जय माताजी, जय श्री कृष्ण। आप सब गाइड ने जय माताजी, जय श्री कृष्ण। सवार पड़ी गई है, सवाરના 9:15 વાગ્યા છે। લોકો ચા પોણી કરીને હવે નાસ્તો કરીએ છીએ। શું બનાવ્યું આજે? વઘારેલી ખીચડી। બરોબર, નાસ્તામાં ગાય છે આજે વઘારેલી ખીચડી બનાવી છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। ચલો ગાય, આજે વઘારેલી ખીચડી। કામ કરી લીધું, હવે ખીચડી બનાવી દઉં, નાસ્તો કરી દઉં। હવે તમારે એકવાનો ઢોકળા પડ્યા હોય ને હા તો ધોઈ નાખો। બરોબર કામ બરોબર। કરી દીધું। વોશિંગ મશીન લાવવું છે મશીન ચોમાસામાં તો જોશે જ નથી। તો વોશિંગ મશીન લાવી દઈએ 2 દિવસમાં। ચોમાસામાં પણ આવે હા લુગડા ઉતરશે પછી તો નાખો કાઢો નહીં। હા લાવતા પણ એ બીજા સંતરાસ પડતી હતી। અહીંયા ચાલો ઉપરના રૂમમાં મૂકી દેવાનું। હવે ઉપર મૂકી દેવાનું। હા એટલું સંતરાસ નાખવાનો। હા સચિન નિમરાજ પહેલા નાસ્તો કરવા ચલો। ચલો તો ના તમારે જવાનું હશે ને? મારા જો પાટો બદલાવા જવાનું છે। હા પાટો બદલાવા જવાનું છે। હવે હું કહે ડોક્ટરને બધો પાટો તો વધવો જ પડશે હજુ લો। પાટો સોજે ખાવા નવરા બદ ના કોણ મારે એ તો પતિની સેવા તો કરવી જ પડે। આજે લઈને મા બાપની છે કોઈ પણ નહીં, ગમે ત્યારે સંકટ સમય એ તો કામ કરવું જ। હાજો માણસ બીમાર માણસની સેવા કરે, હું તો નવરા બાપ બરાબર ને? આમ તો આજે હું નહીં તો નાખું ને। હા, એક હાથી તકલીફ છે એટલે ખાવા નહીં ને। જય માતાજી રાજ, જય માતાજી, ગુડ મોર્નિંગ। હું કરીમાં લાવી આવ્યો। હા મારો બોલી માલ આપીને આવ્યો તો ચલો હવે નાસ્તો કરવા ગાય, ચલો નાસ્તો કરવા। એ સચિન અમે પણ નાસ્તો હવે કરી લઈએ છીએ। આ તો ડિમાન્ડમાંથી નહીં લાયા હતા પપ્પા, એ તો વયથી લાયા છે એટલે ખબર નહીં। યુવરાજને ખાઈ લીધો, ખાઈને હેડ્યો ઊંઘવા હેડે એમ। હવે ખાઈને હોઈ જવાનું। કેટલા વાગે ઉઠવાનું? 100 વાગે। આ ભાઈ હિતેશભાઈને આપવા જવાનું ખરું ને? લેવા આવવાના હે? સચિન ખાવા બેસજો, મગની દાળ, રોટલી, ગોળ। સાચો છે તાર નહીં કાઢી રસ ચા પણ અત્યારે કાઢ્યો, પણ અત્યારે કાઢ સાસ ખાવાની મજા ને રસ એટલે જ મેં રસ વધારે કાઢ્યો જ નહીં, મોરી કાઢ્યો હતો ને તે પડી ગયો એટલે આ તો ઓછો જ કાઢ્યો એટલે વધારે નાખવાનું, ખાટો હોય જો વધારે ખાટો હોય એટલો જ જોવો ને થાય ને। રોટલી બનાવી દાળંગા તો આમ તો રોટલો હોય ને તો સારું લાગે ના। ગોળ, સચિનને ગોળ જો આ તો ઘણા દાડે આજથી ગોળ લીધો ના, ઘણા મહિને। આમ તો ગોળ જોઉં તો રોજ, પણ હમણાંથી નહીં લેતો, ભૂલી જતો ગોળ ખાવો। હા આ ઠેલી સાસ પડી। યુવરાજા નેચો હોઈ ગયો। હવે આ પાટોળી બનાવી, વધારે નથી, આ તો થોડી જ હતી, પણ કોઈ એટલા પગાર કોઈ એટલા બનાવી દેવી પડે ને। અમે નરવા બેઠા જ તો બનાવતો હું વાર નહીં તારની મોબાઈલ લઈને બેસી ગયો હેડો તાને। અમારે હજી ખાવાનું, પણ હજી ખાવાવાળા આવ્યા નહીં, તો આવું એટલે ખાઈએ અંગાત હો ગયા સચિન। આ સચિન ભૂખ લાગી હતી એટલે બેસી ગયા 2 ભાઈ, અને અમારે બાકી સાવ એટલે વાસણને ઘસી દીધા એટલે હવે આ ખાઈએ એટલે બાકી રહી હવે, એટલે કોમ થઈ ગયું। હવે ખાઈને ઊંઘવાવાળી કરવાની સલાહ ઘસી તે ઉઠીશું મોડા। વરસાદ આવીને જતો રહ્યો, લુગડા બધા ભેના કરી દીધો। શું કરતા હતા તે? મોઢું આમાંનું થાય હ? હા શું પડી તું?
ખબર નહીં એવું હશે સાફ કરો તારે તો દવા નાખી દો છે હા જમવા બની ગયું તારે હરા બાર ત્યાં ખબર નહીં પડતી હા કે લાવ ખાવા ઘેર જઈએ હું જ હેડો તારનું હવે જમી લઈએ તો તાને તો ફોન કરીએ તારને ઘેર આવવાનું તો લાડ ખાવું હા ખાવા બેહું શા હવે યુવરાજ જમી લીધું હવે ખાઈ લીધું બધાએ યુવરાજ સાદું ને તાને ખાઈ લીધું ગમ પહેલાં શું વાત છે ખાઈ તાને એ ખાઈ લીધું ગાઈઝ અમે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે હવે એવું નીકળે છે હા ઓશિંકા છે હા હા બે ચાર જ છે ને ચાર છે ચાર ઓશિંગા આયા હા 500 રૂપિયા ચાર ઓનલાઈન ઓશિંગા મંગાવ્યા હતા ગાઈ છે કેવા લાગે એ પછી ખબર પડે હાલ તો જોઈએ છીએ અંદર શું છે ખબર નથી હા એના પર બીજું કવર ચડાવી લગાવ હા એટલે વ્હાઈટ છે એટલે હા એવું જ હોય બધામાં એવા જ છે પ્લાસ્ટિક ખોલવાનું જ છે ને અમે ખોલી નાખીને હું વાંધો તપાસ હા કોટન લખે આમાં અંદર કવર હશે બીજું કંઈ હા કવર છે અંદર ગાય અમે ઓશિંકા મંગાવ્યા ચેવાની એકલે પછી તપાસ કરી પછી વિડીયો ઉતારીએ બીજો હા 500 રૂપિયાના ચાપિયાર બધા ઉઠ હવે 5 વાગ્યા 5:30 થયા 5:30 થઈ ગયા આ હેડા ઉભા તાડા ચાપિયા ચલો ચા પીવા ચલો યુવરાજ ઉભો આ સચિન લે હેડ ચા પેલા કહેવાય તળી નાખ્યા ચા પી લે હેડા ચલો ગાઈસ અમારે આજે વરસાદ ચાલુ થઈ ગયો છે પવન સાથે વરસાદ છે આજે વધારે આવી ગયો છે વરસાદ ચાલુ છે વાગ્યા છે 6:30 શાકભાજી લેવા જવાનું છે માર્કેટમાં પણ શાકભાજી વરસાદ ચાલુ એટલે શાકભાજી લેવા જવાતું નહીં અને અહીંયા રોટલીની તૈયારી ચાલુ છે હા શાક બની ગયું છે હવે ખાવાની તૈયારી છે રોટલા બને છે છત્રી લઈને જવાનું માર્કેટમાં હા બરોબર આજ તો વરસાદ ચાલુ થઈ ગયો હવે આગાહી છે હવે જેટલા ટાઈમ વરસાદ હા તો ટીવી બંધ કરીશ ચલો જલ્દી ખાવાનું બનાવી દો ફટાફટ વરસાદનો હા પહેલા વરસાદ જબર આવ્યો શાક ચડે જ છે ને ગેસ ચાલુ જ છે હા બરોબર ગેસ ચાલુ છે બાર વરસાદની તૈયારી દારો ગોટ બરોબર શાકની તૈયારી ચાલુ શાક હા
એક બાજુ શાક બને છે. હવે રોટલી બની જાય. કેટલા મિનિટમાં હવે તને ખબર કેટલા મિનિટ બનશે તે. રોટલી બની જાય એ તો બનાવવા વાળાને ખબર હવે કેટલો ટાઈમ લાગે રોટલી બનાવવાનો. રોટલી બની જાય રોટલી તો અમે જો શાક શાનું બનાવ્યું છે? શાક બની નાઈ કે પેલા કાંદા બટાકાનું શાક, રીંગણા બટાકાનું શાક ને દૂધ. બરોબર. માર્કેટમાં જવાનું છે? આ વરસાદ બંધ રહે ને તો જો વાર છે હજુ તો 7:30 વાગે 8 વાગે માર્કેટ ચાલુ રહે. વરસાદ થઈ જાય ને હા. એટલે જ મેં વહેલા રોધ્યું. હા. રોધી અને પછી જવું બરોબર પછી આટલું બહારનું રોધું ના પણ હા. કંટાળો પછી બરોબર. એટલે બીજું ટેન્શન ને આઈ શાકભાજી તો ખાલી મૂકી દેવાની ફ્રીજમાં. પછી ખાવાનું બસ જમીન આરામ કરવાનો. બરોબર. આરામ તો તારા ઊંઝા રોધ્યા પછી આરામ જ કરવાનો. બીજું કામ કરવાનું હોય, વાસણ ઘસવાના હોય ને એ બધું કામ તો હોય જ બીજું ને. પછી શું કામ પતી ગયું. રોધી ખાઈને સુઈ જવાનું પાછું ઉઠી જવાનું વહેલું. હા બોલો. વરાછાથી ઘેર જઈ રહ્યા છીએ દુકાનેથી. હા બોલો. હા ઓહો એટલો બધો ખર્ચો. હા હા ખાધું યુવરાજ ખાઈ લે હેડ ખાવા ખાધું એમ ખાવા બે ગયા હા ચલો જમવા. આવીને ખાવા બેઠા એમ હે સચિન જઈજો કુલર કાઢા અડશે વાયરેથી ખા બે જાય. આ શાકભાજી કેટલું મોંઘું તમે જોવો તો. હું કહેવાય બટાકો લાવી 60ના 2 કિલો આમ તો 40ના આવી પણ થોડા જ્યાં હતો ને એટલે 30નો આલ્યા કિલો. પછી ડુંગળી 40ને કિલો તારને એક જગ્યાએ 40ને હતી ને એક જગ્યાએ 30ને કિલો હતી. એ પછી ખબર નથી એટલે પછી એક બાજુ 30ની લીધી ને એક બાજુ 40ની કિલો લીધી. મેં કીધું લઈ લેવા દે વધારે પછી વધારે લીધી. અને બીજું શાકભાજી તો 80નું કિલો શાક ચોળીને બધું 80નું કિલો. પેલી ડોલરની હા બહુ મોંઘું શાક. દેશી ચોળી જ નહીં. પછી લાવી બીજું 60નું 70નું કિલો માં થોડો ગવાર પરવર અને ભીંડા ને એવું બધું લાવી. તો એમાં કુબી તો નાખવાની જ. કુબીનો કટકો નાખવાનો. હા કુબી નાખવાનું તો જ. ચલો હડા તાને. ગુડ નાઇટ ગાઈઝ. મારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. અમારા વિડીયોમાં કંઈ પણ તકલીફ કે એવું કોઈ દેખાતો કોમેન્ટથી જરૂરથી જણાવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાસણ ગવા બેઠી ગાઈઝ અમારે આ વાસણ ઘસવાનું ચાલુ છે. ખાઈ લીધું હવે બાકી છે. હા ચલો પણ અમે પણ ધાબા પર જઈએ સુવા માટે. હા પથારી અંદર રૂમો કરવી ને. આ તો વરસાદ ચાલુ છે ને એટલે પથારી અંદર જ કરજો ને. હા હા અને વરસાદ તો આવશે ગમે ત્યારે. ઠંડક થઈ જઈશ એટલે વાંધો નહીં.